એ તો બરોબર થયું છે, એમાં કાંઈ વાંધો નથી, કારણ કે આપણે કોકની ઉપર ઘા કરીએ તો આપણી ઉપર કરે કોક, સમજ્યા? એટલે એમાં કાંઈ ખોટું નથી અને કરવું જોઈએ, બરોબર. હું તમને કહું, હજી એક મુહૂર્ત થયું છે એટલે ગામડે ગામડે થવું જોઈએ. ગોપાલ ઇટાલિયા ઉપર જોડાનો ઘા થયો ને એ લાયક છે. હાલ મિત્રો સોશિયલ મીડિયાની અંદર એક ભાઈનો વિડીયો વાયરલ થયો છે. તે ભાઈનો મારે ફોટો બતાવવો નથી, પરંતુ તે ભાઈ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે ભાઈ જે ગોપાલ ઇટાલિયા ઉપર જે જોડું ફેંક્યું છે ને તે લાયક છે. ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયાએ ફેંક્યું હતું તે માટે તેના ઉપર ફેંકવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણો છો ગોપાલ ઇટાલિયાની સભાની અંદર જે જામનગરની અંદર સભા હતી, આ સભા દરમિયાન ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા ઉપર જોડું ફેંકવામાં આવ્યું હતું. હવે આ જોડાની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો વાંચી તો ઘણા બધા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયા છે. ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા ઉપર જે જોડું ફેંક્યું છે ને એ ક્યાંક ને ક્યાંક બરોબર થયું છે, કારણ કે તે ખેડૂત સાથે મિત્રો વાંચી તો ક્યાંક ને ક્યાંક અન્યાય કરે છે. હવે ખેડૂતના તો ભાઈ તે સપોર્ટની અંદર હતા, ખેડૂત માટે તો લડી લેવાના મૂડમાં હતા, તો ભાઈ ક્યાં માટે ખેડૂત માટે મિત્રો વાંચી તો ક્યાંક ને ક્યાંક સપોર્ટમાં નથી. આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ મેં જોયા જે ખેડૂત માટે મરવા પણ તૈયાર છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈ ઇટાલિયા તમે બધા લોકો ઓળખો છો કે જામનગરની અંદર સભા હતી, આ સભા દરમિયાન મિત્રો વાત તો એક ભાઈ આવે છે, છત્રપાલસિંહ જાડેજા નામના ભાઈ હતા, કોંગ્રેસના સંવાદદાતા હતા, અને ક્યાંક ને ક્યાંક તે ખુલ્લેઆમ જોડું મારે છે. ત્યારબાદ તેને પૂછવામાં આવ્યું તો તે ભાઈએ ખુલ્લેઆમ શું કહ્યું કે અમે બદલો લીધો છે. અને ગોપાલ ઇટાલિયાએ 2017 ની અંદર ક્યાંક ને ક્યાંક જોડું ફેંક્યું હતું, અને હવે 2025 ની અંદર તેના ઉપર જોડું ફેંકવામાં આવ્યું છે. ત્યારે ઘણા બધા લોકો કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા ઉપર જોડું ફેંક્યું છે ને એ બરોબર છે. ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા પહેલા કર્યું હતું તે માટે તેને ખાધું છે ને જોડું, તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ગોપાલ ઇટાલિયાનો વિરોધ પણ કરે છે. હવે આ મામલે તમે શું કહેશો? સારી એવી કમેન્ટ કરી દો. વિડીયોનો ભાઈઓ બંને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરવાનું ભૂલવાનું નથી, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ હું લાવતો રહું. આ તો આજનો વિડીયો ગમ્યો તો શેર કરો. બાકી તમે બધા લોકો જાણો છો ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા, જિગ્નેશ મેવાણી હાલ ગુજરાતની અંદર લડી લેવાના મૂડમાં છે કે ભાઈ ગુજરાતમાં થવો જોઈએ દારૂ બંધ, અને મને પણ લાગવું જોઈએ કે દારૂભાઈ થવો જોઈએ બંધ, કારણ કે તમે બધા લોકો જાણો છો કે દારૂના કારણે ક્યાંક ને ક્યાંક લોકોના ઘર વિખાઈ જતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર દારૂ પણ થવું જોઈએ બંધ, પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક ખુલ્લેઆમ દારૂનો પણ વિરોધ કરી રહ્યા છે. પરંતુ તમે બધા લોકો જાણતા હશો કે હાલ મિત્રો એવા નિર્ણયો નથી આવ્યા કે દારૂ બંધ થવો જોઈએ. તમે વિડીયો વિશે શું કહેશો? શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી.